ઈરાન દ્વારા ઇઝરાયલ પર મિસાઇલનો મારો કરવાના સમાચાર બાદ વૈશ્વિક તણાવ ચરમસીમાએ છે। ખાસ કરીને મધ્ય પૂર્વના દેશોમાં આ સ્થિતિ વધુ ગંભીર છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જો યુદ્ધ શરૂ થાય છે તો એકબીજા પર કોણ ભારે પડશે તે સવાલ હાલ સૌથી મહત્વનો છે। ઈરાન દ્વારા ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઇલો દ્વારા અંધાધૂંધ હુમલો કરવામાં આવતા હાલ વૈશ્વિક તણાવ વધી ગયું છે। ખાસ કરી મધ્ય પૂર્વના દેશોમાં આ સ્થિતિ વધુ ગંભીર બની છે। ઈરાને ઇઝરાયલ પર એક પછી એક ધડાધડ 200થી વધુ મિસાઇલો છોડી હતી, જેમાં ઇઝરાયેલે કેટલીને તો હવામાં તોડી નાખી, પરંતુ અમુક ઇઝરાયેલની સરહદ સુધી પહોંચવામાં સફળ રહી। આ પછી હાલ આખી દુનિયા વિચારી રહી છે કે જો ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ શરૂ થશે તો તેની અસર વિશ્વની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી શકે છે। પરંતુ હાલ ઇઝરાયેલે બદલો લેવાની વાત કરી અને યુદ્ધની શક્યતાને વધુ વધારી દીધી છે। તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ થાય તો કોણ જીતશે? કયા દેશ પાસે કેટલી સેના અને કેટલા શક્તિશાળી હથિયાર છે તેના પર નજર કરવામાં આવે તો સૌથી પહેલા આપણે બંને દેશોના સંરક્ષણ બજેટની વાત કરીએ તો આ મુદ્દે ઈરાન ઘણું પાછળ હોવાનું જણાય છે। ઇઝરાયેલનું સંરક્ષણ બજેટ $24.2 અબજ છે, જ્યારે ઈરાનનું સંરક્ષણ બજેટ માત્ર $9.9 અબજ છે। એરફોર્સની વાત કરીએ તો બંને દેશોમાં ઇઝરાયેલ ફરી એકવાર મજબૂત દેખાય છે। ઇઝરાયેલ પાસે 612 એરક્રાફ્ટ છે, જ્યારે ઈરાન પાસે 551 એરક્રાફ્ટ છે। તો બીજી તરફ ઈરાન ટેન્કના મામલે ઇઝરાયેલ કરતાં વધુ મજબૂત છે। તેની પાસે 4071 ટેન્ક છે, જે ઇઝરાયેલ કરતાં બમણી સંખ્યા છે, જ્યારે ઇઝરાયેલ પાસે માત્ર 2200 ટેન્ક છે। બંને દેશોની દરિયાઈ સૈન્ય તાકાત પર નજર કરીએ તો આ સંદર્ભમાં ઈરાન આગળ છે। ઇઝરાયેલ પાસે 67 યુદ્ધ જહાજ છે તો ઈરાન પાસે 101 યુદ્ધ જહાજ છે। સૈનિકોની બાબતમાં પણ ઈરાન ઇઝરાયેલ કરતાં ચડિયાતું છે। તેની પાસે 5.75 લાખ સક્રિય સૈન્ય છે, જ્યારે ઇઝરાયેલ પાસે 1.73 લાખ સૈન્ય છે। પરંતુ ઇઝરાયેલ પાસે 4.65 લાખ રિઝર્વ સૈનિકો છે, જ્યારે ઈરાન પાસે માત્ર 3.50 લાખ રિઝર્વ સૈનિકો છે। જ્યારે અંતમાં વાત કરીએ પરમાણુ બોમ્બ અંગે તો અહેવાલો અનુસાર ઇઝરાયેલ પાસે 80થી વધુ પરમાણુ બોમ્બ છે, જ્યારે ઈરાન હાલ પરમાણુ સંપન્ન દેશ બનવાની કોશિશમાં છે। જોવા જઈએ તો હાલ ઈરાન તરફથી બેલિસ્ટિક મિસાઇલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઇઝરાયેલ પણ તેને જડબાતોડ જવાબ આપવાની રાહમાં છે। ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ નિવેદન આપતા કહ્યું હતું કે અમે ઈરાનના હુમલાનો જડબાતોડ જવાબ આપીશું, પરંતુ સમય અને સ્થળ ઇઝરાયેલ પસંદ કરશે। ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષની વચ્ચે મધ્ય પૂર્વમાં યુદ્ધનું જોખમ વધી ગયું છે। બ્યુરો રિપોર્ટ, GSTV।